નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 સદાન સ્વામી મહારાજની જય. ભવસંભવ ભીતિ વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત ચાલી રહ્યું છે. એમાં મહારાજે બહુ સરસ મજાની વાત કરી છે કે જેને મુક્ત થવું હોય તો ભગવાન કહે છે કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ એની કથા સાંભળે, વાંચે, છતાંય પણ મુક્ત નહીં થાય. હું જે વાત કરું છું એ પ્રકારે તમે જીવન જીવશો તો જ મુક્ત થશો.
મહારાજે બહુ સરસ મજાની વાત કરી કે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ ત્યારે ઉદ્વેગ થઈ આવે છે, વિક્ષેપ થઈ આવે છે. એનું કારણ શું છે? તો કે 4 અંતઃકરણ છે એ પણ ઉદ્વેગનું કારણ નથી. મહારાજ કહે છે કે વધારે વાંક તો 5 જ્ઞાન ઇન્દ્રિયોનો છે. આ અંતઃકરણ છે ને એ તો ગોડાઉન ને ઠેકાણે છે. આ 5 જ્ઞાન ઇન્દ્રિયો છે ને એ આ સંસાર રૂપી મોટી માર્કેટ છે. એમાંથી જેવો માલ ખરીદી અને ગોડાઉનની અંદર ભરે ને એવું ગોડાઉન થાય. તમે ગોડાઉનમાં ડુંગળી લસણ ભર્યા હોય તો સુગંધ ન આવે. એટલા માટે મહારાજ કહે છે કે 5 જ્ઞાન ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરશો તો અંતઃકરણ શુદ્ધ થશે. 5 જ્ઞાન ઇન્દ્રિયો કઈ? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. 5 વિષય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. મહારાજ કહે છે કે જો 5 જ્ઞાન ઇન્દ્રિયોના આહાર અશુદ્ધ થશે તો અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. માટે ભગવાનનો ભક્ત હોય છતાંય પણ જો યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના 5 જ્ઞાની ઇન્દ્રિયોના આહાર શુદ્ધ નહીં રાખે તો ગમે તેવો સારો હશે છતાંય પણ ભ્રષ્ટ થઈ જશે. એટલે ભગવાનના ભક્તોએ 5 જ્ઞાન ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાના. જેવું તેવું જ્યાં ત્યાં જેનું તેનું ખાવાનું નહીં. ગમે તેવા શબ્દો સાંભળવાના નહીં. ગમે તેવું જો કરવાનું નહીં. ગમે એનો સ્પર્શ કર્યા કરવાનો નહીં. ગમે એની ગંધ લીધા કરવાની નહીં. આ 5 જ્ઞાની ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખવાના. 18મા વચનામૃતની અંદર મહારાજે 3 મુદ્દા ઉપર વાત કરી છે. આ અંતઃકરણ શુદ્ધ કઈ રીતે થાય આ એક મુદ્દો પૂરો થયો. હવે બીજી વાત કરે છે મહારાજ. આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય. હવે સંગની વાત આવી. માણસ જેવાનો સંગ કરે છે ને એવો માણસ બની જાય. કુસંગીનો સજ્જન કોઈ સંગ કરે ચડે કુસંગ રંગ. જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય કાળું થશે કાજળ સંગ તોય. સફેદ વસ્ત્ર હોય ને એને તમે જેવા કલરની અંદર બોળો ને એવો એને રંગ ચડતો હોય. એમ માણસ માત્ર જન્મે છે ત્યારે તો સારા જ હોય છે, પણ તમારું બાળક ક્યારે બગડે છે? એવા માણસોના સંગમાં રહે છે ને ત્યારે એને એવો સંગનો રંગ ચડી જતો હોય. જબરજસ્ત સંગની અસર થાય. ગમે એવો સારો હોય ને, સારો છતાં સ્વલ્પ કુસંગ થાય તો રૂપ તેનું બદલાય જાય. દૂધમાં સ્વલ્પ પડે જ છાસ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. 10 કે 20 લીટરનું દૂધનું પાત્ર ભરેલું હોય, એની અંદર ખટાશનો માત્ર એક જ ટીપું પડે ને તો એ દૂધ હતું નહોતું થઈ જાય. એમ ગમે એવો સજ્જન હોય, ગમે એવો સારો હોય, જો એને કુસંગીનો સંગ થાય ને તો એનું જીવન હતું નહોતું થઈ જાય. જો સત્સંગની અસર ઓછી થાય
એના કરતા સામે કુસંગીની અસર જબરજસ્ત થાય. ગુણાતીતાનંદ સ્વામી કે તમે 20 વર્ષ સુધી સત્સંગ કર્યો હોય દિન રાત્રિ, પણ થોડીક વાર કુસંગીનો સંગ થઈ જાય ને તો તમારા 20 વર્ષ સુધી સત્સંગ કરેલું હોય ને એના ઉપર પાણી ફેરવી દે. એટલા માટે ખાસ તમારા બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. એમાંય આ વિદેશમાં મા બાપોએ પોતાના દીકરા દીકરીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અહીંયા એવાના સંગ થઈ જશે ને, તમે રૂપિયા કમાવાની પાછળ દોટ મૂકીને દીકરા દીકરીઓને સમય જે આપતા નથી ને, એને યાદ રાખજો કે એક દિવસ ઘરના ખૂણામાં બેહીને રોવાના દિવસો આવવાના છે. આજ સંપત્તિની પાછળ માણસોએ આંધળી દોટ મૂકી છે, સંતતિનો ખ્યાલ રાખતા નથી. એને કારણે કરોડોપતિ હોવા છતાંય પણ સારા સંતાન નહીં થવાને કારણે દુરાચારી ને વ્યભિચારી થયા ને કરોડો રૂપિયા ફના કરી નાખે. તમે ગમે એટલી સંપત્તિ ભેગી કરી હોય પણ એવા જ તમારા સંતાનો પાકે તો કરવાનું શું? ઘણા કહે છે કે આ ક્યાંથી પાયકા, એમ ઝાડવે પાયકા, તમારે ત્યાં જન્માશ પણ તમે એના માટે સમય ન આપ્યો. તમારા દીકરા દીકરીઓને માટે સમય આપો. જો બની શકે ને તો સાંજે તમે બધા ભેગા બેસીને જમો. અડધો કલાક તમારા પરિવાર માટે સમય આપેલો હશે ને, તમારા દીકરા દીકરીઓ સંસ્કારી થશે. એને જોઈને તમારી છાતી ઠરશે. અને એ જો સંસ્કાર વિહોણી પ્રજા થઈને કાયમને માટે જિંદગી પર્યંત તમારા ઉજાગરા શરૂ થઈ જવાના છે. એટલા માટે ખાસ અત્યારે વિદેશોમાં મંદિરોની જરૂર છે. ઘણા માણસો કહે છે કે કરોડો રૂપિયા ખર્ચા કરે ને શા માટે મંદિરો કરવાની જરૂર, આના કરતા સ્કૂલ કરાવતા હોય તો, આના કરતા દવાખાના કરાવતા હોય તો. પણ જે આ મંદિરમાં આવશે ને સંસ્કારી બનશે ને, એ સામે ઘણા બધા દવાખાનાઓ પણ કરાવશે, ઘણી બધી સ્કૂલો પણ કરાવશે. ખાસ સંસ્કારની જરૂર છે. એટલે સારો સતા સ્વલ્પ કુસંગ થાય તો રૂપ તેનું બદલાય જાય. દૂધમાં સ્વલ્પ પડે જ છાસ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. ચોખા તણું છે નરજાતિ નામ, જો દાલમાં જઈ કરશે વિરામ, તો તેહનું સૌ પુરુષત્વ જાશે, ખરેખરી તો ખીચડી ગણાશે. ચોખો છે ને ચોખો, એ કયા લિંગમાં આવે? તમે ગુજરાતી ભણેલા છો ને? પુલ્લિંગમાં આવે સ્ત્રીલિંગમાં આવે? પુલ્લિંગમાં આવે. ચોખો કેવો કેવો આવે ને પુલ્લિંગ આવે. પછી ઓલી દાળ છે એ કેવી આવે? તો એ સ્ત્રીલિંગમાં આવે. તો અહીંયા વિહારીલાલજી મહારાજ કહે છે કે ચોખો પુલ્લિંગ છે, છતાંય તમે એને દાળની અરે ભેળવી દો અને પછી તમે એને બનાવો તો શું બને એમાંથી? ખીચડી. ખીચડી કયા લિંગમાં આવી? સ્ત્રીલિંગમાં આવી. વિહારીલાલજી મહારાજ કહે છે કે ચોખો પુરુષ હતો, છતાંય દાળની સાથે થોડોક સહવાસ કર્યો અને સાથે રિયા તો એમાંથી ખીચડી આખું એનું પુરુષત્વ ચાલ્યું ગયું. લો, પુરુષ આખો મટી ગયો. ધર્મ રાજા, આપ વિચારી શકો છો કે એ માણસ જુગાર રમે, પણ એવા માણસોનો સહવાસ ને સંગ થયો, જુગારી સાથે રમવા માટે બેઠા, ખુદ પોતાનું રાજ્ય તો હારી ગયા પણ પોતાની પત્નીને હોડમાં મૂકી અને હારી ગયા. ધર્મ રાજા હોવા છતાંય પણ એવા માણસોનો સંગ થયો તો શાસ્ત્રો એમ કહે છે કે જુગારી સંગે રમ્યા જુગાર. આપણે ગમે એટલા સારા માણસ હશું પણ જો એવા માણસનો સંગ હશે ને તો આપણી ગણતરી સજ્જનમાં નહીં થાય.
એવા માણસોની સાથે જ આપણી ગણતરી થવાની છે. હું તમને પ્રશ્ન કરું કે 100 માણસનો સંઘ આંધળા બધા હોય, 100 માણસ ચાલ્યા જતા હોય, એની અંદર એક દેખતો માણસ જાય તો એ દેખતા માણસની ગણતરી શામાં થાય? જે ગામમાંથી પસાર થશે એ બધા માણસો શું કહે છે? કોનો સંઘ જાય છે? તો કે આંધળાનો. ઓલો દેખતો હોવા છતાંય પણ એની ગણતરી શામાં થઈ? કારણ કે એનો સંગ કર્યો ને, એની સાથે રહ્યો ને, દેખતો હોવા છતાંય પણ એની આંધળામાં ગણતરી થવાની. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેવી સોબત કરે છે એવું એનું અંતઃકરણ થાય છે. માણસ જેવાનો સંગ કરે છે એવો એ માણસ બની જતો હોય છે. વારી વારી દે એકથી વરસ્યું, જય છીપમાં જય પડ્યું, તેનું મોતી થયું થઈ સરકરા, જે શેરડીમાં જય ચડ્યું, પેઠું વાસ વિશે થયું કપૂર, સર્પાસ્ય ઝેરી થયું, જેવો સંગ જણાય તેવું જગમાં, જે નીર જ્યાં જ્યાં ગયું. જો આકાશમાંથી વરસાદ વખતે પાણીનું બૂંદ પડે છે તો એ પાણીનું બૂંદ જેવાનો સંગ કરે ને એવું જ પાણીનું બૂંદ બને. કવિ એમ કહે છે કે સમુદ્રમાં કાલુ નામની માછલી રહે છે, તો એ વરસાદનું બૂંદ ડાયરેક્ટ આમ ઉછળી અને ઝીલી લે ને તો એ પાણીનું બૂંદ એમાંથી મોતી પાકે, જેની લાખો રૂપિયા કિંમત હોય. એક પાણીનું બૂંદ કાલુ નામની માછલી ઝીલી લે ને એના પેટમાં જાય તો એમાંથી મોતી નીપજે, જેની લાખો રૂપિયા બજારોમાં કિંમત હોય. એ જ પાણીનું બૂંદ છે એ વાંસની અંદર પડે ને તો એમાંથી કપૂર થાય, કપૂર. એ જ પાણીનું બૂંદ છે એ શેરડીમાં ચડે તો એમાંથી સરસ મજાની સાકર બને. એ જ પાણીનું બૂંદ છે એ લીમડામાં ચડે તો પાછું કડવું થઈ જાય. એ જ પાણીનું બૂંદ છે એ સર્પના મુખમાં પડે તો ઝેર થઈ જાય. જેવો સંગ જણાય તેવું જગમાં, જે નીર જ્યાં જ્યાં ગયું. પાણીનું બૂંદ તો એક જ હતું, પણ સામે એને કેનો સહવાસ કર્યો, કોનો સંગ કર્યો, તો એ પાણીની દિશા એવી થઈ ગઈ. એ માણસ તો એકનો એક જ હોય, પણ એ કેની સંગે રહે છે, કેનો સહવાસ કરે છે, કેવાનો યોગ થાય છે, એવો એ માણસ બની જતો હોય છે. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હંમેશને માટે સારાનો સંગ કરજો, પણ કોઈ દિવસ કુસંગીનો સંગ ન કરતા. કરત કુસંગ ચાહત કુશલ, એહી બડો અફસોસ, મહિમા ઘટ્યો સમુદ્ર કો, રાવણ વૈસો પડોશ. સમુદ્ર ઉપર કોઈ દી પુલ બંધાય? છતાંય પણ બંધાણો. સમુદ્રને દુઃખ આવ્યું, કારણ શું? પાડોશમાં ઓલો રાવણ ગુડાણો તો એટલા માટે. એટલે સમુદ્રને દુઃખ આવ્યું. काजल की कोटली में जैसो ही जतन कलो, काजल की कोटली में दाग लागे ही लागे. કાજલની કોટડી હોય એની અંદર તમે ચક્કર મારવા ફરવા માટે જાઓ, તમે ગમે એટલું ધ્યાન રાખો ને ચક્કર મારીને આવો ને તો તમે સફેદ કપડા પહેર્યા હોય ને દાગ લાગે લાગે. ગમે એટલું ધ્યાન રાખો ને. એમાં સંસારની અંદર એવા માણસો હોય એનો સંગ ન થઈ જાય. એટલા માટે મહારાજ આપણને ચેતવે છે કે હંમેશને માટે સારાનો યોગ રાખજો, પણ કોઈ દિવસ કુસંગીની સંગ સોબત તમે કરશો નહીં. જો એક ક્ષત્રિય હતા, હવે બરોબર એ ઘોડા ઉપર બેસી અને બહાર ગામ જવા માટે નીકળેલો, પણ એનો ઘોડો હતો ને ₹1,00,000 લીધેલો, અને એટલો બધો કયાગરો. એનો માલિક આમ ઈશારો કરે ને તો ઘોડો સમજી જાય, આટલો બધો કયાગરો ઘોડો. અને એટલા માટે ઘોડાનું નામ લાખેણો ઘોડો પાડવામાં આવ્યું. ₹1,00,000 લીધો હતો ને.
હવે એ ક્ષત્રિયને બહાર ગામ જવાનું થયું એટલે ઘોડા ઉપર સામાન મૂકી અને ઉનાળાનો સમય હશે, 12-1 વાગી ગયેલા. ઘોડાને તરસ લાગી એટલે એની પાસે પાણી હતું, એ તો પાણી પી અને એક ઝાડવું હશે એના નીચે બેઠા, બાજુમાં એક તળાવ. એટલે ઓલા ભાઈ આમ ઈશારો કર્યો એટલે ઘોડો સમજી ગયો કે મારો માલિક કહેવા માંગે છે કે બાજુમાં સરોવર છે, ત્યાં તું પાણી પી જાય. ઓલો ત્યાં આરામ કરવા માટે બેઠો. ઘોડો છે એ સરોવરે પાણી પીવા માટે ગયો. પાણી પીધું, એને વિચાર કર્યો કે મારો માલિક સૂતો છે, તો આ સરસ મજાનું લીલું ઘાસ છે, તો લાવ થોડુંક ચરી લઉં, ખાઈ લઉં. તે ઘોડો હતો એ લીલું ઘાસ ખાવા માંડ્યો. એમાં બરોબર બાજુમાં એક ગધેડો ચરતો ચરતો આવ્યો. નજીક આવીને કે ઘોડા ભાઈ, તમારું જીવન કેટલું બધું પરતંત્ર. તમારો માલિક ખાવાનું આપે, પાણી પીવાનું આપે, ત્યારે ખાવાનું ને પીવાનું. તમારી ઉપર બેસે, વજન પણ મૂકે, કેટલું બધું પરતંત્ર તમારું જીવન. એ તમારી જેમ મારી ઉપર પણ મારો માલિક કુંભાર હતો. મારી ઉપર દરરોજ માટી ભરતો, પણ હું ડાહીમાનો દીકરો ખરો ને, તો વચમાં ઓલી નદી આવે ને તો હું બેહી જાઉં તો ઓલી માટી હોય પીગળીને જતી રહે. મારો માલિક કંટાળી ગયો, 4-5 વાર ડફણા માર્યા, અંતે કંટાળીને મને કાઢી મૂક્યો. હવે કાંઈ ચિંતા. પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે તલાવમાં પાણી પી લઉં, ખાવાની ઈચ્છા થાય તો સરસ મજાનું લીલું ઘાસ છે એ ખાઈ લઉં. ધીમે ધીમે ઘોડાને અસર થવા માંડી. એ કે આ કરવા જેવું ખરું હો. અને અત્યારે પરતંત્રતા કોને પોસાય? કયો હલો લગ્ન કર્યા નથી, મા બાપને કહી દે હવે અમને ભેગા નહીં પોવાય હો. અત્યાર સુધી 20 વર્ષ સુધી મા બાપે રાખ્યા ભેગા. ઓલો માલિક હતો ને જાગ્યો, આમ નજર કરી, ઘોડો દેખાણો નહીં, ઝાડવા ઉપર ચડ્યો, બરાબર આમ નિરીક્ષણ કર્યું. ત્યાં ગધેડાની બાજુમાં ઓલો ઘોડો ચરતો હતો. એટલે આને બૂમ પાડી. નકર ઘોડો ગમે ત્યાં ગયો હોય પણ એનો માલિક બૂમ પાડે એટલે તરત ઘોડો હાજર થઈ જાય. આટલો બધો કહ્યાગ્રો. પણ આને નક્કી જ કર્યું હતું ગમે એમ થાય આપણે જાવું જ નથી પટે. એક બૂમ પાડી, બીજી જોરથી બૂમ પાડી, છતાંય ઘોડો આવ્યો નહીં. આનો મગજ ગયો. લાખ રૂપિયાનો ઘોડો લીધો અને મારું કયું માનતો ન હોય એવો ઘોડો મારે ન જોઈ. પોતાનો સામાન હતો ને એ ઉપાડ્યો, અને આ તો ક્ષત્રિય હતો, હારે તલવાર હતી. ગધેડાની બાજુમાં ઘોડો ચરતો હતો ને ત્યાં જઈ અને મ્યાનમાંથી તલવાર કાઢી, મારું કીધું માને નહીં તો એવો મારે ઘોડો ન જોઈએ. એક જ ઝાટકે ધડમાંથી મસ્તક અલગ કરી નાખ્યું, ઘોડાને મારી નાખ્યો. ઘોડો મરી ગયો. પણ આ હોશિયાર ખરો ને, પછી એનો જેટલો સામાન હતો ને બધો જ ગધેડા ઉપર નાખ્યો. અને ગધેડાએ આ નજરો નજર જોયું હતું. એને વિચાર કર્યો કે અહીંયા ડફણે પતિ એવું નથી, અહીંયા સીધો તલવારનો ઝાટકો છે. તે ઓલાએ આમ ઈશારો કર્યો ને તે 60ની સ્પીડે મીંડો હાલવા હો. તમે વિચાર કરજો કે ઘોડો કેટલો બધો કહ્યાગ્રો હતો, કેવું એનું સારું જીવન હતું. પણ 5 જ મિનિટ કદાચ ઓલા ગધેડાનો સંગ થયો હશે તો બિચારાનું મોત થઈ ગયું, આખી જિંદગી બરબાદ થઈ ગઈ ને. એમ આપણે ગમે એવા સારા હશે ને ભક્તજનો, આ ગધેડા જેવા સમાજની અંદર માણસો હોય ને એવાના જો સંગ થઈ જાય ને આપણું હતું નહોતું જીવન થઈ જાય એમ.
તમે વિચાર કરો કે અમુક અમુક હરિભગત આમ જાણે એકાંતિકની અંદર ગણતરી થતી હોય ને, આવા યુવાનો આમ સરસ હોય, એટલા બધા સારા સજ્જન હોય, ધર્મ નિયમ ચુસ્તપણે પાલતા હોય, પણ એ કોલેજમાં જાય ને પછી એવા માણસોના સંગ થઈને એ જ માણસ, એ જ યુવાનો દારૂ અને માંસ ખાતા થઈ જાય. બોલો, ઈંડા ખાતા થઈ જાય. બોલો, બહારનું જેવું ને તેવું ખાતા થઈ જાય. પછી મંદિરે આવે નહીં, સાધુની પાસે ઢુકાય નહીં, બધું જ છૂટી જાય છે. કારણ શું? એને કોઈક એવા યુવાનનો સંગ થઈ ગયો, જેને કારણે આખું એનું જીવન પરિવર્તન થઈ ગયું. એટલા માટે મહારાજ કહે છે કે જ્યારે એ જીવ વિષય જીવની સભામાં બેઠો હોય અને એ જગ્યા પણ સુંદર 7 માળની હવેલી હોય, અને એ હવેલીને વિશે કાચના તખ્તા સુંદર જેડા હોય અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્ર પહેરીને વિષયજન બેઠા હોય, અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પીડા હોય, અને વૈશ્યાઓ થઈ કાર કરી રહી હોય, નાના પ્રકારના વાજિંત્ર વાગતા હોય, અને એ સભામાં જઈને જે જન બેસે એ સમયે એનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય, અને તૃણની ઝૂંપડી હોય. આ તો તમારા બધાયનો અનુભવ છે. હવે મહારાજ કહે છે કે તૃણની ઝૂંપડી હોય, હાવ સાદી સાદડી હોય, અને એના ઉપર ધર્મ નિયમ યુક્ત સાધુ બેઠા હોય, ને એની પાસે જઈને જે બેસે તો એનું અંતઃકરણ કંઈક બીજી જ રીતનું થઈ જાય છે. આટલો બધો સંઘનો પ્રભાવ છે. એટલા માટે મહારાજ કહે છે કે માણસ જેવાનો સંગ કરે છે એવો માણસ બની જતો હોય છે. હવે ત્રીજો મુદ્દો એમાં મહારાજ કહે છે કે મોટા પુરુષ, કે અમારો કોઈ દિવસ તમે વાદ કરશો નહીં. ઘણા માણસો છે ને ભગવાનનો વાદ કરે, મોટા પુરુષનો વાદ કરે. એ તો સમર્થ હોય, એને કાંઈ દોષ ન લાગે, પણ આપણે એનો વાદ કરાય નહીં. મહારાજ છે ને નીલકંઠ વર્ણી વેશે ચાલ્યા આવતા હતા, એમાં સાથે એક મુમુક્ષુનો ભેટો થઈ ગયો. એનું નામ હતું મોહનદાસ. હવે બન્યું એવું કે ભગવાનને ભૂખ લાગેલી, એટલે એક જાંબુડા જેવું વૃક્ષ આવ્યું, ને આવા આવા કાળા જાંબુ જેવા એના ફળ. એટલે ભગવાન ઈ પાડી અને ખાવા માંડ્યા. એટલે પછી સાથે ઓલો મોહનદાસ વૈરાગી હતો, એ પણ ખાવાની તૈયારી કરતો હતો. એટલે ભગવાને કીધું કે મોહનદાસ, તું આ ખાઈશ નહીં, કારણ કે આ ઝેરી છે. હવે ભગવાને કીધું એટલે એને વિશ્વાસ આવ્યો, એટલે એને ખાધા નહીં. ભગવાન ખાય છે, મોહનદાસને ના પાડી, છતાંય પણ એને વાદ ન કર્યો. એને એવું ન કીધું કે તમે ખાઓ છો ને મને ખાવાની શા માટે મના કરો છો એમ. હવે બહેનું એ જ વખતે 10-12 વૈરાગીઓ ત્યાંથી નીકળ્યા. હય 5 હાથ ઊંચા, મોટી મોટી જટા, હાથમાં ચીપિયા. તેને ભૂખ લાગેલી, તે ઓલા જાંબુ જેવા ફ્રૂટ હતા એ ખાવાની તૈયારી કરતા હતા. ત્યાં ઓલા મોહનદાસે કીધું કે મહાત્માજી ખાશો નહીં, આ ઝેરી છે. તો કહે છે કે ઓલા બ્રહ્મચારી નાના છે એ ખાય છે ને. એ નાના નથી, બહુ મોટા છે. તો કે હમ ભી છોટે હમ ભી બડે. તો કે ખાવ. ખાધા ને ઝેર ચડ્યું ને અહીંયા ગોટા વળી ગયા, ત્યાં ને ત્યાં મરી ગયા. કહેવાનો આશય અહીંયા મહારાજ કહે છે કે અમારો કોઈ દિવસ વાદ કરશો નહીં. ઘણા ભગવાનના વાદ કરતા હોય છે કે શિવરાત્રી આવે ને ત્યારે ભાંગનો પ્રસાદ લે. કાં કે ભોળાનાથે પીધી હતી ને, ભોળાનાથે તો ઝેરે પીધું હતું, એકાદ ડબલું ડબડબાવી જાય.
ભગવાન ગોપીઓની સાથે રાસ રમ્યા તો કે હમ ભી ગોપીઓની સાથે રમેંગે. ભાઈ ભગવાને તો ટચલી આંગળીએ ગોર્ધન પર્વત ઉપાડ્યો તો તું એક મણનો પથ્થર ઉપાડ પછી રમજે હાલ. એટલે ભગવાદ નો કરાય. જો ભગવાને કર્યું હોય એમ ન કરાય, ભગવાને કીધું હોય ને એમ કરાય તો જીવનમાં સુખી બનીએ. એટલે આ 18મું વચનામૃત ભક્તજનો જીવનમાં ઉતારવા જેવું છે. આની અંદર 3 મુદ્દા ભગવાને આવરી લીધા. એક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખજો. બીજું હંમેશને માટે સારાનો સંગ કરજો. ત્રીજું અમારો કોઈ દિવસ મોટા પુરુષનો વાદ કરશો નહીં. એ તો સમર્થ હોય છે. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને આ કલમ લખેલી છે કે મોટા પુરુષોએ જે આચરણ કર્યું હોય એવું આચરણ કોઈ દિવસ આપણે કરવું નહીં. તો 18મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાને 3 મુદ્દા ઉપર સરસ મજાની વાત કરી અને આપણું જીવન કાયમને માટે સારું રહે એટલા માટે આપણે બધાને સાવધાન કર્યા. તો વાલા ભક્તજનો આપણી કથાનો સમય અહીંયા પૂરો. ભગવાનના નામ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની જય.
સદાન સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ, વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ, દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ, કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પ્રભુ, જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ, જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરસે પ્રભુ, જય સદગુરુ સ્વામી. આયવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી વાલે, કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી પ્રભુ, જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સદાન સ્વયં ભગવાનની જય. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ ગોવિંદ જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ
गोविंद राधे गोविंद जय राधे गोविंदा राधे गोविंद जय राधे गोविंदा चन जय राधे गोविंदा वज्रवचन जय राधे गोविंदा माधव मुकुंद जय माधव मुकुंदा माधव मुकुंद जय माधव मुकुंदा आनंद कंद जय माधव दयानंद कंद जय माधव मुकुंदा नर नारायण स्वामी नारायण नर नारायण स्वामी 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 नारायण સ્વામિનારાયણ 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 હરે સકલ વિધાતા દાતા તમે સકળ